बदनाम न होने देंगे तुझे तेरा नाम ही लेना छोड़ दिया। एक गीत હતું મુકેશનું, યાદ છે કઈ ફિલ્મનું? કઈ બતાવો। बदनाम ना होंगे। बदनाम न होंगे। हाँ। हाँ, जिस दिल में बसा था प्यार तेरा, उस दिल को कभी का तोड़ दिया है, तोड़ दिया। बदनाम न होने देंगे कभी, उस नाम से ना छोड़ दिया है, छोड़ दिया। બસ આ જ વાત મોદી સાહેબ કહે છે કે રાહુલ ગાંધીએ અદાણી અંબાણીનું નામ લેવાનું છોડી દીધું કારણ કે ટેમ્પો ભરીને પૈસા પહોંચ્યા છે। શું કહો છો? મોદી સાહેબની પાસે જે ઇન્ટરનલ ઇન્ફોર્મેશન, હું રિટાયર્ડ ગવર્મેન્ટ ઓફિસર છું, મોદી સાહેબ અહીંયા જ્યારે સીએમ હતા ને ત્યારે એની પાસે અઢળક માહિતીઓ આખા બધાની હતી। હું ગાંધીનગરમાં ઓફિસર તરીકે હતો, એમને ખબર પડી જાય કોણ ક્યાં કઈ જગ્યાએ કેવી રીતના છે। અને આ જ્યારે બી આજે નહીં કાલે પરમ દિવસે ત્યારે આ વાત 100% સાચી નીકળશે, એની હું ગેરંટી આપું છું। 100%। તમે શું માનો છો? મોદી સાહેબ 100% સાચું કહે છે એમ? હા। તો પેલો વિપક્ષ તો કહે છે એ તો જૂઠા છે, રોજ એક જૂઠાણું બહાર પાડે, જે દિવસે ના બોલે એ દિવસે સત્ય દિવસ તરીકે મનાવવું જોઈએ। એટલે અમુક લોકોનો સ્વભાવ જ હોય છે જૂઠું બોલવાનો। મોદી સાહેબ નો એવો છે એમ કહો છો? ના, મોદી સાહેબ સાચું કહે છે, સાચું કહે છે? સાચું કહે છે 100%। એમને અચ્છા, તો અદાણી અંબાણી હવે રાહુલ ગાંધીને પૈસા આપે તમને ગળે? દરેક જગ્યાએ પૈસો કામ કરતું હોય છે, બરાબર છે, એટલે પૈસો પહોંચાડ્યો છે કોંગ્રેસે। પહોંચાડ્યો છે? હા, એટલે કોંગ્રેસ કઈ અદાણી અને અંબાણી વિશે કશું બોલતા નથી। તમારું શું કહેવું છે? એમને એકદમ અદાણી ને અંબાણી નું નામ રાહુલ ગાંધી કેમ ભૂલી ગયા? પેલા તો રોજ એની મારા કરતા હતા, હવે કેમ બંધ થઈ ગયા? એવું કઈ કારણ હોય શકે તો જ થયું હોય ને એવું? ભાઈ આમાં તો એવું છે કે બી ગયા હોય ને ડરીએ ગયા હોય। ના ના, કોઈ ડરે એવું કોઈ ડરે? અદાણી અંબાણી ગઈ ફરી વળ્યા તો કરોડ અબજોપતિ। ના ના ના, એવું ના હોય। એમ નહીં? તમને શું લાગે છે? આ બધું રાજકારણ છે, જ્યાં સુધી ચૂંટણી ચાલે છે ત્યાં સુધી એકબીજા પર આક્ષેપો થતા જ રહેવાના। મોદી સાહેબ શુદ્ધ અને સાત્વિક છે। સાત્વિક આ જબરું નવું લાયા મોદી સાહેબ, શુદ્ધ અને સાત્વિક। હા, અને પપ્પુ એટલે જૂઠાણાનો સાગર। જે દિવસે ઇલેક્શન પૂરું એ દિવસે આ દેશની તમામ સમસ્યાઓ સમાપ્ત, કોઈ સમસ્યા રહેશે નહીં। આ બધા જે બૂમો પાડે છે કે બેકારી છે ને મોંઘવારી છે, બધું જ પૂરું થઈ જશે। હા, 100%। તમે જોજો। બેકાર તો ફક્ત કોંગ્રેસ અને એના મળતિયાઓ ઇન્ડી જે છે એ જ થઈ છે, બાકી કોઈ બેકાર નથી થયું। ગુજરાતની અંદર તમે મને કોઈ બી બતાવો, કોઈ પણ છોકરો હોય આજની તારીખે કંઈકનું કંઈક કરતો હોય છે। એટલે આ તો જેને કામ કરવું છે ને એના માટે તો પુષ્કળ જગ્યાઓ છે। એટલે અને જેને કામ નથી કરવું હોય, પેલા વડના તળિયે જઈને બેસી રહેવું છે અને એમને બાદશાહી ભોગવવી છે અને પૈસા જોઈએ છે સરકારના, એ બધાને તકલીફ છે। અચ્છા, મોદી સાહેબે છેલ્લા 10 વર્ષથી રાજ કરે છે તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, લોકો સુખી થયા છે, દેખાય છે। લોકો તો કે કાળઝાળ મોંઘવારી કરી છે। હું તમને મોંઘવારી કરી છે, લોકો બોલવાના છે, પણ એની સાથે લોકોની આવક બી વધી છે ને। મોંઘવારી આવક બી વધી છે, કામ ધંધા બી વધ્યા છે, બધું જ છે। હા, માણસ સુખી થયો છે, ચોક્કસ છે। ચલો છેલ્લો એક માસ્ટર પ્રશ્ન કે આ ઇલેક્શનમાં પેટીઓ ખુલશે 4 જૂને તો કોણ જીતશે? ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતશે। કેટલી સીટો? હવે કેટલી સીટોનો આપણે એવા પોલિટિશિયન નથી મેથેમેટિક્સ, પણ 100% મોદી સરકાર જ આવશે ફરીથી। 410 આંકડો બી લખી રાખો। 410 અને 413 ની વચ્ચે એનડીએ ગવર્મેન્ટ। આ તમે મને 6 જૂને મળશો ત્યારે હું તમને કહી દઈશ। થેન્ક યુ વેરી મચ।